माननीय मुख्यमंत्री श्रीना अग्र सचिव श्री यूपीएससी वर्ष 2017 में योजाई गई परीक्षा में सफल रही स्पीपा और गुजरात बंनेनु गौरव जेमने वधार्यु छे एवा 14 उम्मीदवारों अने गौरव में जे लोकोनो भावना थी श्रद्धा थी विश्वास थी खूब ज ऊंडू रोकाण छे अने आजे जे उपस्थित छे तमाम वालीओ भाईओ बहनों एमना परिवारजनों अने स्पीपाना मारा परिवारजनों सर यूपीएससी નું જે રિઝલ્ટ ડિક્લેર થયું સર એ સ્પીપા માટે ખૂબ જ ગૌરવનો દિવસ હતો કે સ્પીપામાંથી 14 ઉમેદવાર સર આપણી તાલીમ મેળવીને ઉત્તીર્ણ થયેલ અને ન કેવલ ઉત્તીર્ણ થયેલ પણ જે ઉત્તરોત્તર જે ગુણવત્તાનો દર જે વધવો જોઈએ એ પ્રમાણે મેરિટમાં પણ ઊંચા ક્રમ ઉપર આવ્યા સર આપણા માટે એક ગૌરવની બાબત એ છે કે આખા દેશમાંથી મેરિટમાં 5મો ક્રમ 67મો ક્રમ એ ગુજરાતના યુવાનો અને સ્પીપા સાથે જોડાઈને જેમને પોતાની કારકિર્દી વધારી એમણે મેળવ્યો સર 1992માં સ્પીપા દ્વારા યુપીએસસીની સિવિલ સર્વિસીસની તૈયારી માટે આ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 164 જેટલા ઉમેદવારો આપણી તાલીમના સહયોગથી આગળ આવીને આજે સમગ્ર ભારતમાં આઈએએસ આઈપીએસ રેવન્યુ સર્વિસ અથવા વિવિધ ગ્રુપ એ અને ગ્રુપ બીની કેન્દ્રીય સેવાઓ આજે બજાવી રહેલ છે સર આ વખતની વાત કરીએ તો 144 જેટલા ઉમેદવાર આપણી પાસે પ્રિલિમમાં જોડાયા હતા એમાંથી 32 ઉમેદવારો મેન્સમાં સિલેક્ટ થયા એ ઉપરાંત જે સ્વપ્રયત્નોથી બીજા ઘેરે બેસીને જેમને પરીક્ષાની તૈયારી કરીને આપી હતી એવા 10 વધારાના ઉમેદવારો સર મેન્સમાં સિલેક્ટ થઈ કુલ 42 જેટલા ઉમેદવારોએ આપણી પાસેથી ઇન્ટરવ્યૂ માટેની તાલીમ મેળવી અને 42માંથી 14 ઉમેદવારોએ પોતાની કારકિર્દીનો એક મહત્વનો અધ્યાય યુપીએસસી મારફતે પાર કર્યો સર આજે ઉમેદવારોને આપની સમક્ષ રજૂ કરતા ખૂબ જ આનંદ અનુભવું છું બે કેન્ડિડેટ સર 14 પૈકી એ પોતાના અગમ્ય વસ્તુતાના લીધે એ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકેલ નથી પરંતુ સર આપની જે શુભેચ્છાઓ છે એ ચોક્કસપણે અમે એમને પહોંચાડીશું સર સ્પીપા દ્વારા છેલ્લા 3 કે 4 વર્ષની વાત કરીએ તો વર્ષ 2013-14માં 16 જેટલા ઉમેદવારો 14-15માં 20 ઉમેદવારો 15-16માં 13 ઉમેદવારો આ વખતે 14 ઉમેદવારો સ્પીપાને એક પગદંડી બનાવીને પોતાની કારકિર્દીમાં આગળ આવી શક્યા છીએ એ પૈકી સર 13-14ના એક ગુજરાતના જ કેડરમાં અધિકારી નિમણૂક થયેલ છે આઈએએસમાં અને 3 બીજા આઈપીએસમાં ગુજરાત કેડરમાં જ નિમણૂક થયેલ છે જ્યારે કે 14-15માં 4 અધિકારીઓ ગુજરાત કેડરમાં આવ્યા આપણા જ સાથે જ રહીને જે આગળ વધ્યા એ અને એક ગુજરાત કેડરમાં જ આઈપીએસમાં આવ્યા 15-16 પૈકી એક અધિકારી આઈએએસ ગુજરાત કેડરમાં આવ્યા અને 2 અધિકારીઓ આઈપીએસ ગુજરાત કેડરમાં આવ્યા સર આ જે તમામ ઉમેદવારો છે સર ગુજરાતની જે પુણ્યભૂમિ છે એમાંથી એમણે જે શીખ્યું છે અહીંના સંસ્કારો છે એ સમગ્ર દેશના ખૂણે ખૂણે લઈ જઈ અને જે આપણે કહીએ છીએ ગુજરાત મોડલ એ ગુજરાત મોડલને અલગ અલગ વિભાગોમાં અલગ અલગ કચેરીઓમાં જે ભારતની વિવિધતા છે એ અલગ અલગ ડાયવર્સ કમ્યુનિટીઝની સમક્ષ સર એ રજૂ કરશે એમની પાસેથી શુભેચ્છા સાથે સર એ અપેક્ષા છે સર આ ઉપરાંત અમે સ્પીપામાં બીજા જે તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે એમાં પણ ગુણવત્તા વધે આઈએએસ ઉપરાંત પણ બીજી સેન્ટ્રલ સર્વિસીસ માટે જે અમે તાલીમ વર્ગ યોજીએ છીએ લગભગ 509 જેટલા ઉમેદવારોને આ વખતે અમે ટ્રેન કરીશું તો એમના માટે એક સારું વાતાવરણનું નિર્માણ થાય એ માટે ઈ લર્નિંગ ઓનલાઈન એક્ઝામિનેશન વિવિધ ફેસિલિટીઝ સર આ વખતે અમે સ્પીપામાં ઉમેરવા માંગીએ છીએ જે સરકારી અધિકારી કર્મચારીઓની તાલીમ વ્યવસ્થા છે એનું પણ ધોરણ ઊંચું કરવા માટે અમે એક્ઝિક્યુટિવ એજ્યુકેશન ઉપર ભાર મૂકવા માંગીએ છીએ અને શ્રીલંકન ગવર્મેન્ટ તરફથી સર અમને એક રિક્વેસ્ટ મળી હતી કે એમના અધિકારીઓને સ્પીપા ખાતે ટ્રેન કરી શકાય કે કેમ અને અમે એમને સહમતિ પાઠવી છે સર અપેક્ષા રાખીએ કે એ અમે જે સહમતિ પાઠવી છે એને સ્વીકારી અને એમનું ડેલિગેશન અહીંયા મોકલશે તો એ ગુજરાતની જે એક વહીવટી ક્ષેત્રની યશસ્વી ગાથા છે એમાં એક આગળનું કદમ હશે
આ પ્રસંગે સર તમામ ઉમેદવારો અહીંયા ઉપસ્થિત છે. આપની સમક્ષ એમને રજૂ કરતા ખૂબ જ આનંદ અનુભવું છું. ધન્યવાદ સર.